14 ડિસેમ્બરે એને મને મેસેજ કર્યો હતો કે આઈ લવ યુ એન્ડ દેન આઈ instantly reply on that I love you too, and then we just started dating each other. We just met each other like more than 2 years continuously, and that today it's been 8 years with him, and now finally the day which I dreamed of is finally come true. किन्ना सोना ऐदा रूप सजन दा भुल गई मैं दुनियादारी वेख के सोना माही જીનલ માટે તો કંઈ બી બોલો બધું ઓછું જ છે. 14 ડિસેમ્બર ત્યારે જ અમે પહેલી વાર વાત ચાલુ કરી 7-8 વર્ષ પહેલાં, અને કાલે 14 ડિસેમ્બર છે અને આજે 13 ડિસેમ્બરે જ મેરેજ થઈ રહ્યા છે. અને થ્રુઆઉટથી જેટલા બી વર્ષ ગયા છે એટલા ટાઈમમાં મને નહીં લાગતું કે જીનલ સિવાય બીજું કોઈ મને સાચવી શકે, ટુ બી ફ્રેન્ક. એટલે મારા માટે કોઈ શબ્દ જ નથી એમ જીનલને કહેવા માટે. हमरा मेरे आ चले हम आसमां की राहों में सोबतें जो संग हो तेरी रोशन रहे निगाहें मेरी माही દેશનો જ્યારે જન્મ થયો હું એકચ્યુઅલીમાં બહાર હતો અને મારી પર ફોન આવ્યો અને મેસેજ આવ્યા કે ભાઈ બાબાનો જન્મ થયો છે. એટલે હું બાઇક ચલાવતો હતો, ડ્રાઈવ કરતો હતો, એક સાઈડ ઊભો રહી ગયો અને થોડી વાર તો એમ થયું કે ભગવાને આ એકદમ ખુશીના સમાચાર મને આપ્યા છે. મારા ઘરમાં બાબા કરતાં વધુ એને ઇમ્પોર્ટન્ટ કોઈ પણ વસ્તુથી માંડીને બધી રીતે એની સાથે જ વધુ એક લગાવ. એક બાજુ ખુશી પણ હતી અને એક બાજુ દુઃખ પણ હતું. એટલે એકને એક દીકરી પછી કાયમ માટે જાય એમાં બધું संग में बहनों थाम तो लेंगे किनारों पे इस जहां को मैं ये कह दूं है बस तू इरादा में મિતેશ અને જીનલ તમે બંને નીચે આવી જાઓ મેદાનમાં. હવે તમારા સેલ ફોન કાઢો, પુટ યોર કેમેરા મોડ ઓન, પુટ યોર સેલ્ફી મોડ ઓન ટુ. હવે તમને લોકોને એવું લાગશે કે આપણે સેલ્ફી કરાવીશું પણ આપણે આટલું જલ્દી માનીશું નહીં. મિતેશ તમારે તમારા સાસરી પક્ષમાં અને જીનલ તમારે તમારા ઓપોઝિટ પક્ષમાં એટલે તમારી સાસરી પક્ષમાં જઈ અને ઇન્ડિવિજ્યુઅલી સિંગલ પર્સન સાથે જબરદસ્તી સેલ્ફી પડાવવાની છે, પણ તમારે લોકો લેવા દેવાની નથી.
બની જવાનું છે